નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વડનગરથી મારો અવાજ। વડનગરમાં ભાજપ યુવા મોરચાનો પાવર શો। સ્વચ્છતા અભિયાનથી ચાય પે ચર્ચા સુધી સાંસદ હેમંગભાઈ જોશીનો યુવાનો સાથે સીધો સંવાદ। વડનગરમાં ભાજપ યુવા મોરચાનો આજે જોરદાર રાજકીય કાર્યક્રમ જોવા મળ્યો। મહેસાણા જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા વડનગર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ તથા વડોદરા લોકસભાના સાંસદ હેમંગભાઈ જોશીનો મહેસાણા જિલ્લા પ્રવાસ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમોમાં ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં યુવા કાર્યકરો હાજર રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત થઈ શર્મિષ્ઠા તળાવ ખાતે મોર્નિંગ વોક અને સ્વચ્છતા અભિયાનથી। સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું અને શહેરને સ્વચ્છ રાખવાની અપીલ કરવામાં આવી। ત્યારબાદ વડનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમતગમતની પ્રવૃત્તિઓ યોજાઈ હતી। યુવા કાર્યકરો અને આગેવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ વધવા અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। મહેસાણા જિલ્લા પ્રવાસ દરમિયાન હેમંગભાઈ જોશીએ ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરીને આશીર્વાદ લીધા હતા। ત્યારબાદ પ્રેરણા સ્કૂલ વડનગરની મુલાકાત લઈને શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી હતી। હવે વાત કરીએ ચાય પે ચર્ચાની। સમગ્ર પ્રવાસનું મુખ્ય આકર્ષણ રહ્યું વડનગર રેલવે સ્ટેશન ખાતે યોજાયેલ ચાય પે ચર્ચા કાર્યક્રમમાં હેમંગભાઈ જોશીએ યુવાનો સાથે સીધો સંવાદ કર્યો હતો। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વ નેતા એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમની જન્મભૂમિ વડનગર ખાતે આજે મારે યુવા મોરચાના સંગઠનાત્મક પ્રવાસ મહેસાણા જિલ્લાના સાથીઓ સાથે મળવા માટે આજે હું આવ્યો છું અને આજે એવી પુણ્ય જગ્યા પર અમે ઊભા છે કે જ્યાંથી વડનગર રેલવે સ્ટેશન કે જ્યાંથી આદરણીય વડાપ્રધાન પોતે એમના પિતા સાથે પરિવાર સાથે મળી અને ચા વેચતા હતા અને આ જગ્યા પર જ આજે યુવાનો સાથે સંવાદ કર્યો છે। આજે વહેલી સવારથી વડનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી લઈ શર્મિષ્ઠા તળાવથી લઈ મોર્નિંગ વોક, યુવાનો સાથે રમતગમત અને યુવા સંવાદ સાથે મળી અને ઘણા બધા કાર્યક્રમો કરતાં આજે વડનગરનો પ્રવાસ અમે હાટકેશ્વર મહાદેવના દર્શન કરી અને પૂર્ણ કર્યો છે। અને જે પ્રકારે યુવાનોની અંદર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે વિશ્વાસ છે, ભારતીય જનતા પાર્ટી અને એનડીએની એક પ્રોગ્રેસિવ રાજનીતિ ઉપર જે ભરોસો છે એનાથી હું ખૂબ જ આશ્વસ્ત છું કે યુવાનો એ વિકસિત ભારતના વાહક બની અને મોદી સાહેબની વિચારધારાને આગળ લઈ જશે। પ્રવાસનું મુખ્ય આકર્ષણ રહ્યું વડનગર રેલવે સ્ટેશન ખાતે યોજાયેલ ચાય પે ચર્ચા કાર્યક્રમમાં હેમંગભાઈ જોશીએ યુવાનો સાથે સીધો સંવાદ કર્યો હતો। યુવાનના પ્રશ્નોની વાત સાંભળ્યા, સૂચનો મેળવ્યા અને સંગઠન તથા સમાજના વિકાસમાં યુવાનોની ભૂમિકા અંગે ચર્ચા કરી હતી। યુવાનોને સમાજ અને રાષ્ટ્ર નિર્માણની પ્રવૃત્તિઓ સાથે વધુને વધુ જોડાવા પર ભાર મૂકવામાં આવ્યો। આ સમગ્ર કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ, જિલ્લા અને સ્થાનિક સંગઠનના અનેક આગેવાનો હાજર રહ્યા હતા, જેમાં પ્રદેશ યુવા મોરચા મહામંત્રી નરેશ દેસાઈ, મહેસાણા જિલ્લા મહામંત્રી કમલભાઈ પટેલ, પ્રદેશ યુવા મોરચા મંત્રી શ્રેયસ પટેલ, પ્રદેશ કારોબારી સચિવ નિકુંજ ઠાકર, મહેસાણા જિલ્લા યુવા મોરચા પ્રમુખ નીરજ પટેલ, મહામંત્રી વિજય જોશી અને વિશાલ ગજ્જર સહિતના આગેવાનો જોડાયા હતા। આ ઉપરાંત વડનગર શહેર ભાજપ પ્રમુખ મયંક પટેલ, પાલિકા કારોબારી ચેરમેન જાગૃતિબેન જયસ્વાલ, પાલિકા સદસ્યો ગિરીશભાઈ, વિરલભાઈ પટેલ અને પાલિકા સદસ્ય પરથેજી ઠાકોર, વડનગર શહેર મહામંત્રી ગણપતજી અને યશ પટેલ, શહેર ઉપપ્રમુખ અંકિતભાઈ તેમજ કામિનીબેન પટેલ, નિલેશભાઈ શાહ, ગેમરજી ઠાકોર, રવિ મકવાણા અને હસમુખજી ઠાકોર સહિતના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા। કે વિવિધ પાર્ટીઓ કે જેના પ્રદેશમાં અત્યારે ઇલેક્શન આવવાના છે, પંજાબ, ઉત્તર પ્રદેશ, અને એમની જે રિજનલ પાર્ટીઓના નેતાઓ સાથે મળી અને યુવાનોને માત્ર હાથો બનાવી અને જે પ્રકારની અરાજકતાનું વાતાવરણ ત્યાં ઊભું કરવામાં આવ્યું, એમાં એક તબક્કો એવો આવી ગયો હતો કે જેમાં યુવાનો અને વહીવટી તંત્ર એ કાયદો અને વ્યવસ્થા જળાવવા માટે સંઘર્ષમય વાતાવરણમાં આવી ગયા અને આ સંઘર્ષ વધારે ના ચાલે એ માટે થઈ અને આ સમગ્ર પગલું એ એક આપણા ધર્મેન્દ્ર પ્રધાનજી દ્વારા સ્વયંભૂ લેવામાં આવ્યું। એમને કોઈ દ્વારા કહેવામાં નથી આવ્યું, પરંતુ એમણે પોતે નિર્ણય કર્યો અને એમના નિર્ણયને એ પાર્ટીએ સ્વીકાર્યો છે। અને હું માનું છું
કે આવનારા દિવસોની અંદર જે પ્રકારે જે અનફેર મીન્સનું બિલ સંસદની અંદર લાવવામાં આવ્યું છે, માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં જે હાઈ પાવર ટાસ્ક ફોર્સ નંદન નિલેકાનીજીના નેતૃત્વ હેઠળ બનાવવાની જે નેમ લીધી છે, અને હું પોતે પણ એજ્યુકેશન કમિટીનો મેમ્બર છું, જે પ્રકારના આવનારા દિવસોની અંદર કોમ્પિટિટિવ એક્ઝામિનેશનની અંદર રિફોર્મ્સ આવવાના છે, ઓનલાઈન એક્ઝામ તરફ બધા વળવાના છે, ત્યારે આવા પ્રકારના કોઈ પણ યુવાનને અન્યાય ના થાય એ માટે સરકાર કટિબદ્ધ છે.